29મી સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી નવસારીની આઈએનએસ પલ્સ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કરવામાં આવનાર છે, જેનો લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે। નવસારી આઈએનએસ પલ્સ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આગામી 29મી સપ્ટેમ્બર 2025 ના રોજ વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરવામાં આવનાર છે, જેના અનુસંધાને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર મિહિરસિંહ રાઠોડ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં હાર્ટ એટેકનું પ્રમાણ યુવાનોમાં વધી રહ્યું છે અને યુવાનોના મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે, જેથી ચેકઅપ કરાવવું જરૂરી છે, જેનાથી આપણે બેઝિક માહિતી જાણી શકીએ અને કઈ એક્સરસાઇઝ કરવી તેની પણ માહિતી મળી શકે છે, જેથી 15 દિવસની અંદર ચેકઅપ કરાવવું જોઈએ। ત્યારે આઈએનએસ પલ્સ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આ ચેકઅપ નોમિનલ ચાર્જ લઈને કરવામાં આવનાર છે, જેનો લાભ મોટી સંખ્યામાં યુવાનોને લેવા અપીલ કરવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર મિહિરસિંહ રાઠોડ, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, આઈએનએસ પ્લસ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાંઢકુવા ખાતે ફરજ બજાવું છું। તમે સૌ જાણો છો કે 29 તારીખે વર્લ્ડ હાર્ટ ડે નું સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે। આ વર્લ્ડ હાર્ટ ડે ના દિવસે કાર્ડિયાક ચેકઅપ એની અમે એક કેમ્પેઇન લોન્ચ કરવા જઈ રહ્યા છે, કારણ કે આજના જમાનામાં યંગ ઇન્ડિવિજ્યુઅલ્સ, જે યુવાન લોકો છે, એમનું હાર્ટ ડિસીઝથી થતું મૃત્યુ ઘણું વધી રહ્યું છે। કમસે કમ 10 થી 15% વધારો એમાં રિસન્ટ 2 થી 3 વર્ષમાં જોવા મળ્યો છે। તો એ કેમ અટકાવી શકાય અથવા એના માટે શું કરી શકાય, એના માટેનું સૌથી પ્રાઇમરી વસ્તુ છે કે આપણે આપણું હાર્ટનું ચેકઅપ કરાવીએ। હાર્ટના ચેકઅપમાં બેઝિક એક કાર્ડિયોગ્રામ, ઇકો અને અમુક બ્લડ ટેસ્ટ હોય છે, કોલેસ્ટ્રોલ લેવલ, એવા બધા લેવલ્સ હોય છે। તો એ આપણે ચેકઅપ કરીને આપણે બેઝિક વસ્તુઓ જાણી શકીએ કે હાર્ટનો કોઈ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ છે કે નહીં। એટેકથી થતું મૃત્યુ એક વસ્તુ છે, એટેક સિવાય ઘણી બધી એવી કન્ડિશન્સ હોય છે કે જેમાં હાર્ટ સડનલી બંધ પડતું હોય છે, જેને કાર્ડિયાક અરેસ્ટ વસ્તુ કહી શકાય છે। કાર્ડિયાક અરેસ્ટ જીનેટિકલ પ્રોબ્લેમથી થઈ શકે, હાર્ટના સ્નાયુઓ જાડા પતલા હોવાથી થઈ શકે, ધબકારા અનિયમિતથી થઈ શકે, હાર્ટના મસલમાં થતા ઇન્ફેક્શનથી થઈ શકે। તો આ બધી વસ્તુઓની જાણકારી આપણને મળી શકે છે સામાન્ય ઇસીજી અને ઇકોના મદદથી। એટેક સડન થતો હોય છે, એનું પ્રિવેન્શન કરવું થોડું ડિફિકલ્ટ વસ્તુ છે, એ થાય ત્યારે એની ટ્રીટમેન્ટ કરવી વધારે જરૂરી હોય છે, પણ પહેલેથી થતું ચેકઅપ એના વિશે આપણને જાણકારી આપી શકે કે એની સંભાવનાઓ બતાવી શકે કે આપણને નિયર ફ્યુચરમાં કેટલું જોખમ છે, શું છે। અને સાથે સાથે તમને કાર્ડિયોલોજિસ્ટ કન્સલ્ટેશન કે જેમાં તમારે આ પ્રિવેન્ટ કરવા માટે શું લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા, શું એક્સરસાઇઝ કરવી, શું ચેકઅપ કેટલા ટાઈમે કરવું, એ બધાની જાણકારી પણ તમને મળશે। તો સૌને મારી નમ્ર વિનંતી છે કે આ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામમાં ભાગ લો અને 15 દિવસની અંદર આ બધી વસ્તુઓનો મોટી સંખ્યામાં ભાગ લો અને આઈએનએસ પ્લસ હોસ્પિટલમાં આવીને પોતાના હાર્ટનું ચેકઅપ કરાવો। ચાર્જીસ એકદમ રાહત દરે, નોમિનલ ચાર્જીસ અમે 500 રૂપિયાની અંદર બધું ચેકઅપ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।